આજે ગુણસ્થાન લેશું ને? હા, જે ગુણસ્થાન સ્વામી. હા, નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લેસવસાહુણંગ એસો પંચન મુક્તારો સૌ પાવપનાસનો મંગલાણમ ચ સૌપેશિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः. या कुन्देन्दुतुषारहारधवला या श्वेतपद्मासना या वीणावरदण्डमण्डितकरा या शुभ्रवस्त्रावृता या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः निःशेषजाड्यापः. ओम नमो नारायण। ओम नमो सूयस। ओम नमो सूर्यदेवयाय। ओम नमो वायनार्यस। ओम नमो बंधिये लेविये। हाँ जी। तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्यो प्रधानाचार्यो पाटे साधु साध्वी भगवंतो उपकारी गुरु गुरु भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो आज्ञा हो आज्ञा हो शरणो हो. ચાલો આપણે કેટલા દ્વાર થયા હતા? ગુણસ્થાનના કેટલા દ્વાર થયા હતા આપણે? 8મું દ્વાર આવ્યું મને લાગે. 8મું આવ્યા આપણે. દર્શન મોહની સંપૂર્ણ ક્ષય કર્યો. છેલ્લે એમ હતું પ્રતિકૂળતાથી હારે તેના મને અનુકૂળતા ચોક્કસ હારે. હા, એ ગુરુદેવના પ્રવચનની વાત હતી. પણ આપણે દ્વાર કયો ચાલતો હતો? મારા ખ્યાલથી આપણે બંધ સત્તા ઉદય અને ઉદીર્ણા એ બધું પતી ગયું હતું ને? હા, એ ત્રણેય સાથે કરાયું હતું. બંધ સત્તા અને તમારું મ્યુટ હતું ત્યારે અવાજ નતો, અમારો નતો અવાજ આવતો. ઉદીર્ણા થઈ ગયું. ઉદીર્ણા દ્વાર થઈ ગયો.
ના ઉદીર્ણા નહોતો કર્યો, બંધ સત્તા અને કર્મ ઓલું. બંધ સત્તા અને ઉદય કર્યું હશે, ઉદય ઉદય. અને નિર્જરા. જો મેં કયા કયા કરાવ્યા હશે? સત્તા, બંધ, વેદ, ઉદય અને નિર્જરા. ના 3 કરાવ્યા હતા. તો બંધ, ઉદય અને નિર્જરા કરાવ્યું હશે. યસ, લાસ્ટ 3 કરાવ્યા હતા. તમારામાં લખેલો હશે ને, મેં ચાર્ટ કર્યો તો. હા લખેલું હતું. બરાબર, સ્ટાર્ટ કર્યો તો. હા, ચાર્ટ કર્યો તો તમારા ચાર્ટમાં લખ્યું જ હશે ને. લખવાનું ચાલો કાઈ નહીં, જવા દો. આપણે આજે ઉદીર્ણા લઈએ, બરાબર? હા. સત્તા મેં તમને કરાવી હતી કે એક ચલિત સત્તા અને એક અચલિત સત્તા બાધાકાર, ઈ આપણો દ્વાર થઈ ગયો હતો, બરાબર છે? હા. હા, થોડા દિવસની રજા પડે એટલે બધું બાષ્પીભવન. એટલે એ થોડુંક ત્યારે હા, શીખેલું પછી પાછું વાંચતા નથી લાગતા તમે લોકો. અમારે છુટ્ટી થઈ ગઈ હતી સ્વામી. ક્લાસ પૂરો એટલે ભણવાનું પૂરું ને. ભણાવ્યા પછી વાંચવું જોઈએ વારંવાર, તો તમને આ સંસ્કાર, કેમ કે આ સંસ્કારો આપણને હોય નહીં, આપણને આ શબ્દો ફેમિલિયર ન હોય, તો તમે વાંચો તો તમને વારંવાર વાંચો તો તમને ઈ ઘડ બેસે. નહીતર પાછું જયારે શીખડાવો ત્યારે પાછું એકડે એકથી શરૂ કરવું પડે ને, એટલા માટે. અને આ બધી ચીજો બહુ જ મહત્વની છે. આપણે ગુણસ્થાનનો આખો ચોપડો ખૂબ મહત્વનો છે. સાધના માટે આપણા ચડાવ ઉતાર ક્યાં કેવી રીતે થતા હોય ને આપણને ખ્યાલ આવે, તો આપણે આપણા ભાવોને ગુણોને ટકાવી રાખવા શું કરવું, આ બધી જ વાતો બહુ મહત્વની હોય. હે, તો આ લીધા પછી આપણે કર્મ પ્રકૃતિ પણ લઈશું. આપણે કર્મ પ્રકૃતિને પ્રેક્ટિકલ સમજતા શીખવાનું કે ભાઈ આ કર્મ ઉદયમાં આવ્યું એટલે શું થાય. આ બધી સમજવાની વસ્તુઓ છે અને આ બધી સાધના લક્ષી વાતો છે. આ થોકડામાં ખાલી તમે બાહ્યાત કરી દો, રટો મારી દો, પરીક્ષામાં એક્ઝામ આપી દો એટલા પૂરતું નથી. હે ને, આપણે આગમ ગોરસ લઈએ છીએ પણ એ દ્રષ્ટિએ જ લઈએ છીએ કે આપણા જીવનમાં ઉપયોગી બને. આપણે સરસ મજાનો આ એક અવસર આપણને મળ્યો છે મનુષ્ય જીવનનો, તો એ અવસરમાં આપણે કમસે કમ કરીએ નહીં તો કઈ નહીં, સમજી લઈએ ને, જ્ઞાનમાં ફીટ બેસાડી દઈએ તો પણ મોટી વાત છે. હાઈ ન થાય તો આગળની વાત છે. હા, આપણી સમજણ કેળવાવી એ બહુ જ જરૂરી છે અત્યારે. આજે સમજણમાં કેળવાનું હશે તો આવતા ભવે નાની ઉંમરમાં ચારિત્રના ઉદયમાં આવી જશે. પણ સમજણને તો આપણે સ્થિર કરવી પડશે ને. હા ને, આ બધા જ દ્વાર મહત્વના છે. સત્તા, બંધ, વેદ, ઉદય, નિર્જરા, ઉદીર્ણા, આ બધા જ કર્મને ઉદયમાં આવે ત્યારે વિપાકોદય, પ્રદેશોદય, આ બધા જ ખૂબ જાણવા જેવા છે દ્વારો. મારા ખ્યાલથી આપણો આ પણ થઈ ગયું છે ને, ઉદય ભાવ, સંયોગક્ષમ ભાવ, પારિણામિક ભાવ, કે નથી થયો? ચાલો કઈ નહીં, હવે આપણે આગળ જોશું. અત્યારે આપણે ઉદયના દ્વાર લઈએ. હા, નથી થયું. નહીં વાંધો નહીં. હવે આપણે આજે ઉદીરના દ્વાર 9મો. ઉદીર્ણા એટલે શું પેલા એ સમજીએ કે જે કર્મનો અબાધા કાળ પૂરો થાય, અને અબાધા કાળ પૂરો થયા પછી કર્મ ઉદયમાં આવવા યોગ્ય બને, એને કહેવાય. અને પછી એ આખી કર્મના દલિકોની એક આખી રચના થાય,
ઈ રચનાને નિષેક કહેવામાં આવે. નિષેક કાઢી દે આપણે બંધ કરી દે. નીચે કાઢી દે, નીચે કાઢી દે. એને ના અચલિત સત્તાનું નામ જ ઈ છે કે અબાધા કાળ પૂરો થાય, જેવો અબાધા કાળ પૂરો થાય એટલે શું કહેવાય? ઈ સત્તા તો બધા કાળમાં ઉદયમાં નથી આવી જતા, ધીરે ધીરે ઉદયમાં આવતા જાય. પણ અબાધા કાળ પૂરો થાય એટલે પછી જે સત્તા હોય ઈ સત્તાને ચલિત સત્તા કહેવાય, કર્મોની બેલેન્સને. તો ચલિત સત્તાના કર્મ પ્રયત્ન વિશેષથી ગમે ત્યારે ઉદયમાં લાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ઉદીર્ણા કહેવામાં આવે. હું તમને સમજાવું કે ભાઈ સમજો કે અબાધા કાળ પૂરો થયો પછી જેટલી સ્થિતિનું કર્મ હોય એ આખા કર્મની લાઈન ગોઠવાઈ જવી. અબાધા કાળ અહીંયા પૂરો થયો પછી કર્મની ઉદયમાં આવવાની આખી જે આ ગોઠવણ છે એ ગોઠવણને કહેવામાં આવે નિષેક. નિષેક. આ બધા શબ્દો ધ્યાનમાં રાખો જો, અને નવા નવા હોય એટલે કદાચ. નિષેક નિષેક એટલે અબાધા કાળ પૂરો થયા પછી સત્તામાં રહેલા કર્મોની ગોઠવણ, ઈ ગોઠવણને નિષેક કહેવામાં આવે. ઈ ઉતરતા ક્રમે ગોઠવાય કે પેલા સમયમાં જાજા, પછી ઓછા, પછી ઓછા, પછી ઓછા, પછી ઓછા. તો એવા ઉતરતા ક્રમે કર્મોના દલિકોની ગોઠવણ એને નિષેક કહેવામાં આવે. ફરીથી અબાધા કાળ પૂરો થયા પછી કર્મ જેટલી સ્થિતિના છે એ સ્થિતિના કર્મોના દલિકોની ઉતરતા ક્રમે થતી ગોઠવણને નિષેક કહેવામાં આવે છે. હવે આ અહીંયા ઉદયાવલિકા છે, આ અબાધા કાળ છે. અબાધા કાળ પૂરો થયો એટલે ઉદયાવલિકા, એની વચ્ચે જે કર્મની ગોઠવણ છે એ ગોઠવણને નિષેક કહેવામાં આવે. સમજાઈ ગયું બધાને? હા, બધાને સમજાણું? હા, પણ ઉદયવલિકા એટલે શું તમે? ઉદયાવલિકા એટલે કર્મ ઉદયમાં આવવાની 48 મિનિટની જે રચના છે એને ઉદયાવલિકા કહેવાય. કર્મને તમે કાંઈ જ કરી ન શકો એને કહેવાય અબાધા કાળ. દરેક કર્મ જેટલી સ્થિતિનું હોય એટલા 100 વર્ષનો અબાધા કાળ હોય. એ અબાધા કાળમાં પડેલું કર્મ જીવને કંઈ જ ફળ ન આપે તો એને અબાધા કાળ કહેવાય. અબાધા કાળ પૂરો થાય એટલે એ કર્મ ઉદયમાં આવવા યોગ્ય બન્યું એમ કહેવાય. તો જ્યાં સુધી ઉદયાવલિકામાં ન આવે ત્યાં સુધી ઉદયમાં ન આવે. તો ઉદયાવલિકા પેલા અને અબાધા કાળ પછી જે આખી કર્મની ઉતરતા ક્રમની ગોઠવણ છે એ ગોઠવણને નિષેક કહેવામાં આવે. સમજાણું બરાબર? જી સ્વામી. હા, તો જે કર્મ પછી ઉદયમાં આવવાના છે, નિષેકમાં પડેલા છે, એ કર્મને પ્રયત્ન વિશેષથી, સાધના વિશેષથી, તપ વિશેષથી એને જલ્દીથી ઉદયમાં લાવવા એને ઉદીર્ણા કહેવાય. સમજાણું? ઉદીર્ણા કોને કહેવાય? હા, નિષેકમાં પડેલા કર્મોને જે પછી ઉદયમાં આવવાના છે, અત્યારે ઉદયાવલિકામાં નથી,
પછી ઉદયમાં આવવાના છે એ કર્મોને પ્રયત્ન વિશેષથી, સાધના વિશેષથી, તપ વિશેષથી જલ્દી ઉદયમાં લાવવા, એટલે જલ્દી ઉદયમાં આવે એને કહેવાય ઉદીરણા. હા, તો શું થાય કે અહીંયા ઉદયાવલિકા છે, આ આપણી, તો અહીંયા જે પાછળ કર્મ છે તો ઈ કર્મને જલ્દી ગોઠવી દે આમ આગળમાં. આવી રીતે પાછળના કર્મોને જલ્દી ઉદયાવલિકામાં આવી રીતે ગોઠવી દે. તો આ કર્મ ભોગવાઈ ગયા તમારા. સમજાવું તમને? તો પછી ઉદયમાં આવનારા કર્મને સાધના, પ્રયત્ન યા તો કોઈ તપ વિશેષ દ્વારા જલ્દી ઉદયમાં લાવવા એને ઉદીરણા કહેવામાં આવે છે. ઉદીરણા સમજાઈ ગયું? એની મેળે ક્રમશઃ ઉદયમાં આવે એને ઉદય કહો, વેદ કહો, પણ ઉદયમાં આવવાની હજુ એની યોગ્યતા નથી, પછી ઉદયમાં આવવાના છે, પણ એને પ્રયત્ન વિશેષથી જલ્દી ઉદયમાં લાવવા. આમ આપણને કાંઈ થતું ન હોય, પણ તમે જેવો કૌશક કરો તો પગમાં ખાલી ચડી ગઈ, માથો જી. દુખવા માંડે, હા, એવું બધું થાય કે ન થાય? થાય. એમાં ખાસ સંકલ્પ કરીને તમારે પ્રયોગ કરવો હોય તો કરજો. ખાસ સંકલ્પ કરવાનો કે હું 10 મિનિટ હલીશ નહીં, અને પછી જો 10 મિનિટમાં તમને શું થાય છે. તો એ જે 10 મિનિટમાં આપણને વાસો દુખવા માંડે, પગ દુખવા માંડે, પગમાં ખાલી ચડવા માંડે, અસુખ અસુખ થવા માંડે, હા, ક્યાંકથી માખી કરડે ને ક્યાંકથી મચ્છર કરડે, ન થતું હોય બધું થવા માંડે. એનો અર્થ એ છે કે તમે કોઈક સાધના વિશેષ કરી, એટલે કર્મ પાછળ આવવાનું હતું, કાલે આવવાનું હતું, પરમ દિવસે આવવાનું હતું, આજે આવી ગયું. સમજાણું? આપણે ત્યાં સાધનાની વિશેષતા જ આ છે. ધ્યાન સાધનાની હોય કે કોઈ પણ વિશિષ્ટ સાધનાની વિશેષતા જ આ કે તમે કોઈ પણ એક સંકલ્પ લ્યો. હવે ઈ સંકલ્પ લ્યો એટલે કુદરતમાં એની અસર થાય, અને ઈ અસર સીધી તમને કોઈ અનુકૂળ, પ્રતિકૂળ ઉપસર્ગ કે પરિસરના રૂપે તમારી સામે આવીને ઉભી રહી છે. કા પરિસ હોય ને કા ઉપસર્ગો હોય. બરાબર? બરાબર. ઉદીરણા સમજાઈ ગઈ બધાને? અબાધાકાળ પૂરો થયા પછી અને ઉદયાવલિકાના પેલામાં જે નિષેકના ગોઠવણમાં ગોઠવાયેલા કર્મ છે એને પ્રયત્ન વિશેષથી, સાધના વિશેષથી, તપ વિશેષથી જલ્દી ઉદયમાં આવવા યોગ્ય બનાવવા એને કહેવાય છે ઉદીરણા. બેસી ગયું બરાબર? હા, હવે કયા ગુણસ્થાને કે કયા કર્મની ઉદીરણા થાય એ આપણે જોઈએ. કે 1 થી 6 ગુણસ્થાન સુધી 6 કર્મની ઉદીરણા પણ થાય, 7ની ઉદીરણા પણ થાય, કે 8ની ઉદીરણા પણ થાય. 1 થી 6 ગુણસ્થાન છે એટલે એ પ્રમત્ત ગુણસ્થાન છે, અને પ્રમત્ત ગુણસ્થાન છે એટલે આયુષ્યની પણ ઉદીરણા કરે. જેમ કે આ લોકો, ઘણા લોકો આત્મહત્યા કરે, એ છે, અથવા તો કોઈ સમજણપૂર્વકનો સંથારો કરે, તો એ સમયે આયુષ્ય કર્મની ઉદીરણા થાય. પોઈઝન પીને મરી જાય એમાં કઈ તકલીફ? તમારું આયુષ્ય લાંબુ ચાલવાનું હતું, જલ્દી ભોગવાઈ ગયું ને. જે તમારું આયુષ્ય લાંબુ હતું એ આયુષ્ય તમે ટૂંકાવી નાખ્યું પ્રયત્ન વિશેષથી. થઈ શકે, પણ આમ તો કઈ છે ને કે આટલું લખાઈ. હા, લખાય તો, પણ તૂટવાનું લખાઈને જ આવ્યું હોય કે અમુક અમુક સમયે જ તૂટે, એનો નિયમ છે. ત્રીજે ભાગે, ત્રીજે ભાગે, ત્રીજે ભાગે.
આવ્યું ખ્યાલમાં? તો 1 થી 6 ગુણસ્થાન છે એ પ્રમત્તના છે, એટલે પ્રમત્તના હોવાથી વેદનીય અને આયુષ્ય કર્મની ઉદીરણા થાય. અપ્રમત્ત દશામાં આયુષ્ય અને વેદનીયની ઉદીરણા ન કરે. હા, તો 6 ની ઉદીરણા કરે. હમ 1 મિનિટ. બંધ ઉદય નિર્જરા. કર્મની ઉદીરણા કરે તો આયુષ્ય વર્જીને કે વેદનીય વર્જીને, અને 6 કર્મની થાય તો આયુષ્ય ને વેદનીય બે છોડીને 7 કર્મની કરે તો કા આયુષ્ય ને કા વેદનીય બે માંથી એકની વર્જીને 7 કર્મની, અને 8 કર્મની કરે તો 8 કર્મની ઉદીરણા કરે. પહેલાથી 1 થી 6 ગુણસ્થાન સુધી 8 કર્મની ઉદીરણા પણ થાય, 6 ની પણ ઉદીરણા થાય ને 7 ની પણ થાય. 6 ની ઉદીરણા થાય તો કયા બે કર્મ છૂટી ગયા? આયુષ્ય ને વેદનીય કર્મ. 7 કર્મ હોય તો કા આયુષ્ય ને કા વેદનીય બે માંથી એક છૂટે રે એક રે. અને 8 કર્મની ઉદીરણા હોય ત્યાં તો સવાલ જ નથી, 8 કર્મની ઉદીરણા થાય. બરાબર સમજાણું? તો 1 થી 6 ગુણસ્થાનની 1 થી 6 ગુણસ્થાન સુધી કેટલા કર્મની ઉદીરણા થાય? તો કે 6 ની પણ થાય, 7 ની પણ થાય અને 8 ની પણ થાય. 7મા, 8મા, 9મા ગુણસ્થાનકે 6 ની ઉદીરણા આયુષ્ય અને વેદનીય વર્જીને. 7મે, 8મે, 9મે. હવે આ પ્રમત્ત ગુણસ્થાન છે, તો અપ્રમત્ત ગુણસ્થાનની અંદર આયુષ્ય અને વેદનીય કર્મની ઉદીરણા ન થાય, એ પ્રમત્ત અવસ્થામાં જ થાય. પછી 10મા ગુણસ્થાનકે 6 કે 5 કર્મની ઉદીરણા. 6 ની કરે તો આયુષ્ય અને વેદનીય વર્જીને, અને 5 ની કરે તો આયુષ્ય વેદનીય અને મોહનીય વર્જીને. મોહનીય કર્મની પણ ઉદીરણા ન કરે. હા, સમજાય ગયું બરાબર? 10 ગુણસ્થાન સુધી મોહનીય કર્મનો ઉદય છે, તો જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી ઉદીરણાની સંભાવના હોય. તો મોહનીય કર્મ 10 ગુણસ્થાન સુધી છે, તો 10 ગુણસ્થાન સુધી એની ઉદીરણા સંભવિત છે. જો કરે તો, કરે જેવો નિયમ નહીં. 6 ની પણ કરે, 5 ની પણ કરે. 6 ની કરે તો આયુષ્ય અને વેદનીય આ બે તો છોડે જ, અને 5 ની કરે તો મોહનીયને પણ છોડીને. તો આયુષ્ય, વેદનીય અને મોહનીય આ 3 ને છોડે તો 5 કર્મની ઉદીરણા 10મા ગુણસ્થાનકે. 11મા ગુણસ્થાનકે 5 ની ઉદીરણા. આયુષ્ય, વેદનીય અને મોહનીય અને વર્જીને. 11મું ગુણસ્થાન છે, મોહનીય કર્મ ઉદયમાં જ નથી, તો એની ઉદીરણાનો સવાલ જ નથી. તો 11મે ગુણસ્થાનકે 5 ની ઉદીરણા કરે. આયુષ્ય, વેદનીય અને મોહનીય આ 3 કર્મ છોડીને. 12મા ગુણસ્થાનકે 5 ની પણ કરે અથવા તો 2 ની ઉદીરણા કરે, નામ અને ગોત્રની, બાકી કર્મની ન કરે. 13મા ગુણસ્થાનકે 2 ની ઉદીરણા, નામ અને ગોત્રની, કેવડી સમુદ્ગાત કરે ત્યારે. અને 14મા ગુણસ્થાનકે 1 પણ કર્મની ઉદીરણા નથી. સમજાઈ ગયું બધાને બરાબર? હા, બધાને સમજાઈ ગયું બરાબર? જી સ્વામી. ઉદીરણા તો આપણો ઉદીરણા દ્વાર પૂરો. 11મો છે ભાવ દ્વાર. 6 પ્રકારના ભાવ. સૌથી પહેલો છે ઉદય ભાવ. કર્મના ઉદયથી નિષ્પન્ન ભાવોને ઉદય ભાવ કહેવામાં આવે છે.
અને ઉદય ભાવથી નિષ્પન્ન વસ્તુને ઔદયિક ભાવ કહેવામાં આવે. પાછું કયો ને. કર્મના ઉદયથી નિષ્પન્ન ભાવોને ઉદય ભાવ કહેવામાં આવે. કર્મ ઉદયમાં આવ્યું ને આપણને અનુભવમાં આવ્યું તો એક ઉદય ભાવ છે. પછી ઉદય ભાવથી મળતી જે વસ્તુઓ છે, જે જે પણ આપણને પ્રાપ્તિ ઉપલબ્ધિ થાય છે, એને ઔદયિક ભાવ કહેવામાં આવે. જેમ કે શરીર મળવું, આ ઔદયિક ભાવ છે કે નહીં? ઇન્દ્રિય મળવી, આ ઔદય કર્મના ઉદયથી મળતી વસ્તુ છે. હા. હા. પછી સાતા મળવી, અસાતા મળવી, યશ મળવો, અપયશ મળવો, આ બધું કર્મ ઉદયથી મળે કે ન મળે? હા. તો કર્મના ઉદયથી મળતી વસ્તુને ઔદયિક ભાવ કહેવામાં આવે. અને કર્મના ઉદયથી નિષ્પન્ન જે ભાવો છે એને ઉદય ભાવ કહેવાય. કર્મનો ઉદય થવો અને એ ઉદય થવાથી મળતી વસ્તુ, બે વસ્તુ થઈ ને. મને કશાય મોહનીય કર્મનો ઉદય થયો અને જેવો ઉદય થયો તો મને ક્રોધ આવે, અને એ ક્રોધ આવે એ સમયે હું ક્રોધ કરું તે ક્રોધ નિષ્પન્ન ભાવ કહેવાય ને. ઉદય ભાવથી નિષ્પન્ન ભાવ કહેવાય, ઉદયિક ભાવ. મોહ આવો એ. હા, એટલે આપણે મોહનીય કર્મનો ઉદય થાય તો ઉદય થાય એને ઉદય ભાવ કહેવાય. અને એ ઉદય ભાવ થયો અને એ સમયે તમને એવા એવા ભાવો થાય. પછી એવા ભાવો થયા પછી એનાથી મળતા જે વસ્તુઓ ઉપલબ્ધિઓ છે, જેમ કે છદમસ્તપણું, તો છદમસ્તપણું ઉદય ભાવ છે. હા, વિતરાગપણું, તો વિતરાગપણું એ કા ઔપશમિક ભાવ છે ને કા ક્ષાયિક ભાવ છે એમ. પછી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, આ બધા હા. સાયોક્ષમિક ભાવ કહેવાય. બરાબર. તો હા. કર્મનો ઉદય થવો આ ઉદય ભાવ. અને ઉદય ભાવથી મળતી જે જે વસ્તુઓ છે, ઉપલબ્ધિઓ છે, એને ઔદયિક ભાવ કહેવામાં આવે. એક મિનિટ, તમને એ વાત જ એક મિનિટ. એટલે શું તમને એકદમ ખ્યાલ આવી જાય કે ઉદય ભાવ ને ઔદયિક ભાવ? પાંચ ભાવનો થોકડો શેમાં આવે છે? આપણે છ ભાવ, પાંચ ભાવ ની, સોરી. મારી જીવ લોકો ગુણસ્થાન પછી જીવ આવે ને, જીવ શું આવે છે? થોકડાનું નામ શું છે? ખબર છે તમને, કોકિલાબેન?
શું માં સતીજી? 6 ભાવનો થોકડો. આમાં થોકડાની ચોપડીમાં હશે ને? એમાં બોલ 6 હવે ભાવ સમજે. અલગથી નથી. નથી, ખ્યાલ નથી હો બહુ, મને નથી ખબર. જીવ ગુણસ્થાન પછી એક થોકડો આવે, જીવ જીવ દ્વાર કેવું કઈક નામ હોય છે એનું. એક મિનિટ આમાં જોઈ લો આમાં છે કે નહીં. સ્વામી જીવ સ્થાનક. હા, જીવ સ્થાનક. યસ યસ યસ. પરિણામ પદ. એમાં 6 ભાવ આવે, તમે જુઓ છે એમાં તમારા એ થોકડામાં જુઓ 6 ભાવ. જીવ પરિણામ પદ છે. જીવ પરિણામ પદ. હા, 506. જીવ પરિણામ પદ ગુણસ્થાન પછી તરત જ ઈ થોકડો આવતો જૂની બુકોમાં. આમાં 6 ભાવનું નથી. એમાં ઈ થોકડામાં છેલ્લે 6 ભાવ આવે છે. આમાં મારી ચોપડીમાં નથી. તમારા કોઈની પાસે જૂનો થોક સંગ્રહ છે અથવા તો 101 થોકડાનો? 101 થોકડાનો હોય ને તો એમાં જુઓ. થોક સંગ્રહ તો છે, 108 થોકડાનો છે, પણ એમાં નથી કઈ. એમાં જુઓ તો જીવ સ્થાનક એવું કઈ છે? ના, જીવ પરિણામ પદ છે, આ નથી. સ્વામી જીવ હા સ્થાનકમાં આવે છે 6 ભાવના નામ. હા, ઈ જ. ઔદયિક, ઔપસમિક, ક્ષયિક, અયોપસમિક, પારિણામિક અને સન્નિપાતિક. હા, પણ એમાં તમે જુઓ ઉદય ભાવ ને ઉદય ભાવ નિષ્પન્ન વસ્તુઓ, એ બે વસ્તુ હશે. હા, ઉદય ભાવમાં ઔદયિક નિષ્પન્ન. હા, ઔદયિક નિષ્પન્નમાં શું આપ્યું છે? એમાં 4 ગતિ, 6 કાય, હા 4 કસાય, હા 3 વેગ, મેં 6 લેસ્યા. હા, એટલે મેં તમને ઈ જ કીધું ને કે કર્મ ઉદયમાં આવવા એ ઉદય ભાવ છે. હા અને એનાથી નિષ્પન્ન મળતી વસ્તુ તો 4 ગતિ આપણને કર્મના ઉદયથી મળે છે. શરીર આપણને કર્મના ઉદયથી મળે છે. હા, 3 વેદ છે એ આપણને કર્મના ઉદયથી મળે છે. તો હા કર્મના ઉદયથી મળતી વસ્તુ હોય ને એને ઔદયિક નિષ્પન્ન ભાવ કહેવાય. હા છોકરાનું નામ છે જીવ સ્થાનક ને? હા 10 દ્વારના જીવ સ્થાનક. હા, 10 દ્વારના જીવ સ્થાનક. યસ. હા અને એમાં 32 બોલ છે ઔદયિક નિષ્પન્નમાં. હા, તો ઈ બધાને ઉદયથી મળતી વસ્તુ કહેવાય. હા સમજાણું તમને? હા હા, તો ઉદય ભાવ અને ઉદય નિષ્પન્ન ભાવ. કર્મ ઉદયમાં આવવું અને કર્મના ઉદયના થવાથી કઈ કઈ ચીજો મળે આપણને. હમ હમ તો કર્મનો ઉદય થવો આ ઉદય ભાવ છે. અને ઉદય ભાવથી શું મળે? તો કે 8 કર્મના ઉદયથી આપણને જે જે મળે એ બધું ઔદયિક ભાવ કહેવાય. જેમ કે 4 ગતિ મળવી, 6 કાયા મળવી, પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, પછી 4 કસાય, પછી 3 વેદ, 6 લેસ્યા, મિથ્યા દ્રષ્ટિ, અવિરતીપણું, અસંગનીપણું, અજ્ઞાનપણું, આહાર, છદ્મસ્થપણું, સજોગીપણું. તો આ બધું આપણને શેનાથી મળે છે? અસિદ્ધપણું, સંસારમાં રહેવાપણું, આ બધું મળે છે આપણને કર્મના ઉદયના કારણે. તો જ્યાં સુધી કર્મનો ઉદય છે ત્યાં સુધી આ બધી વસ્તુઓ છે.
હા, તો કોઈ આપણને પૂછે કે ભાઈ આપણને મનુષ્ય ગતિ મળી ઈ કયો ભાવ છે? કે તિર્યંચ ગતિ મળવી આ કયો ભાવ છે? કે આપણને ક્રોધ આવવો આ કયો ભાવ છે? ઔદયિક અહંકાર ગુણ. થવો આ કયો ભાવ છે? મિથ્યા દ્રષ્ટિપણું આ કયો ભાવ છે? ઔદયિક ગુણ. કર્મનો ઉદય. ઔદયિક નિષ્પન્ન ભાવ. ઉદય થવો એને ઉદય ભાવ કહેવાય. અને ઉદય ભાવથી જે આપણને ઉત્પન્ન થાય જે ભાવ પરિણામ કે લબ્ધિ ઉપલબ્ધિ એને ઉદય નિષ્પન્ન કહેવાય. એટલે ઔદયિક નિષ્પન્ન ભાવ. સમજાણું બરાબર? હા, તો પેલો ઉદય ભાવ, પછી આવે છે ઉપશમ ભાવ. હા, કર્મના ઉપશમ થવાથી કર્મના દબાઈ જવું, કર્મનું સત્તામાં ચાલ્યું જવું એને કહેવાય ઉપશમ ભાવ. અને એ ઉપશમ ભાવથી મળતી વસ્તુ એને ઔપશમિક ભાવ કહેવામાં આવે. હવે ઔપશમિક ભાવથી શું મળે આપણને? તો કે ચાર કષાય ઉપશમ થાય, રાગદ્વેષ ઉપશમ થાય, દર્શન મોહનીય ઉપશમ થાય, ચારિત્ર મોહનીય ઉપશમ થાય. હા, તો આ બધું ઉપશમ થવાથી આપણને શું મળે? તો કે આપણને ઉપશમ સંકિતની પ્રાપ્તિ થવી, બરાબર. પછી ઉપશમ ચારિત્રની પ્રાપ્તિ થવી, યથાખ્યાત ચારિત્ર છે અથવા તો સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર છે. તો આ બધા ચારિત્ર આપણને ઉપશમ ભાવથી પણ મળે ને ક્ષાયિક ભાવથી પણ મળે. હા, પછી વિતરાગતા મળવી, તો 11મા ગુણસ્થાનકની જે વિતરાગતા છે એ ઉપશમ નિષ્પન્ન ભાવ કહેવામાં આવે. સમજાણું તમને? હા, સમજાણું બધાને બરાબર? જી સ્વામી. તો ઉપશમ નિષ્પન્ન ભાવ થયા એટલે ઉપશમિક નિષ્પન્ન ભાવ. પછી આવે ક્ષાયિક ભાવ, કર્મનો ક્ષય થવો, આ ક્ષાયિક ભાવ છે. અને ક્ષાયિક ભાવથી મળતી વસ્તુ એને ક્ષાયિક નિષ્પન્ન ભાવ કહેવામાં આવે. હવે ક્ષાયિક નિષ્પન્નમાં શું આવે? તો કે જ્ઞાનાવરણીય કર્મ ખપે તો કેવળ જ્ઞાન થાય. દર્શનાવરણીય કર્મ ખપે તો કેવળ દર્શન થાય. તો કેવળ જ્ઞાન કેવળ દર્શન ક્ષાયિક ભાવ છે. યથાખ્યાત ચારિત્ર ક્ષાયિક ભાવ છે, બરાબર છે. નિરાબાધપણું ક્ષાયિક ભાવ છે. સાયક સંકેત ક્ષાયિક ભાવ છે. અમૂર્તત્વ ક્ષાયિક ભાવ છે. પછી અનંત વીર્ય આ ક્ષાયિક ભાવ છે. હા ને, અગુરુ લઘુપણું ગોત્ર કર્મ ખપે તો એક ક્ષાયિક ભાવ છે. હા, તો 8 કર્મના ખપવાથી 8 ગુણ પ્રગટ થાય તો એ બધા ક્ષાયિક ભાવ નિષ્પન્ન કહેવાય. પછી સાયોક્ષમિક કર્મ ઉદયમાં આવે એ ખપે, ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ થાય. અને બાકી કોઈને કોઈ કર્મની પ્રકૃતિ એની ઉદયમાં હોય એને સાયોક્ષમિક ભાવ કહેવાય. તો સાયોક્ષમિક ભાવથી શું થાય? તો કે છદ્મસ્થના 10 ઉપયોગ. હા, 10 ઉપયોગ કયા? 4 જ્ઞાન, 3 અજ્ઞાન, હા, દર્શન. આ બધા 12 ઉપયોગમાંથી કેવળ જ્ઞાન કેવળ દર્શન ને છોડીને બાકીના 10 ઉપયોગ આ સાયોક્ષમિક છે. પછી સામાયિક ચારિત્ર, છેદોસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, તો એ છે એ પણ સાયોક્ષમિક ભાવ છે. શ્રાવકપણું મળવું આ પણ સાયોક્ષમિક ભાવ છે. પછી દાનાદી 5 લબ્ધિ આ પણ સાયોક્ષમિક ભાવ છે. પછી સકામ વીર્ય અકામ વીર્ય એ બધા પણ સાયોક્ષમિક ભાવ છે. 5 ઇન્દ્રિય જે કામમાં આવે છે એ પણ સાયોક્ષમિક ભાવ છે. પછી આપણને 12 અંગનો અભ્યાસ કરવો એ પણ સાયોક્ષમિક ભાવ છે. 9 પૂર્વ 14 પૂર્વનું જ્ઞાન એ પણ સાયોક્ષમિક ભાવ છે. સમજાણું? આચાર્યની પ્રતિમાઓ એ પણ સાયોક્ષમિક ભાવ છે.
તો સાયોક્ષમિક ભાવ એટલે કર્મના ક્ષય, ઉપસમ અને ઉદય, આ ત્રણેયથી નિષ્પન્ન જે ભાવો છે એને સાયોક્ષમિક ભાવ કહેવાય. સમજાણું બરાબર? સાયોક્ષમિક ભાવ સમજાણો બરાબર? ન સમજાય તો પૂછજો. સાયોક્ષમિક ભાવની બહુ વિચિત્રતા છે. સાયોક્ષમિક એટલે સત્ય ઉપર વધારે સાચું. સાયોક્ષમિક સાયોક્ષમિક ભાવ એટલે શુદ્ધ ભાવ ન હોય. અચ્છા ઉપસમ ભાવ અને ક્ષાયિક ભાવ આ શુદ્ધ ભાવ કહેવાય. ઓકે સાયોક્ષમિક ભાવ પૌદ્ગલિક ભાવ કહેવાય. એટલે એમાં શું છે કે જે કર્મ ઉદયમાં આવ્યું હોય એને ખપાવી દે. જેમ કે અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો આપણું જ્ઞાનાવરણીય કર્મ, આપણે મહેનત કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ ભાવપૂર્વક, તો જ્ઞાનાવરણીય કર્મ જે ઉદયમાં વર્તમાનમાં ચાલી રહ્યું છે એ ખપી જાય છે. જે ઉદયમાં નથી આવ્યું અત્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ તો એ ઉપશમ થઈ જાય છે. પણ જ્ઞાનાવરણીય કર્મનો કોઈને કોઈ ઉદય તો ચાલુ જ છે આપણને, છે કે નહીં? અવધિ જ્ઞાન નથી આપણને, મનોપરી જ્ઞાન નથી, કેવળ જ્ઞાન નથી, સંપૂર્ણ 14 પૂર્વનું જ્ઞાન પણ નથી. તો જ્ઞાનાવરણીય કર્મની દરેક પ્રકૃતિનો કંઈક ને કંઈક ઉદય તો ચાલુ જ છે કે નહીં? હા બરાબર ને? તો ક્ષય, ઉપશમ અને ઉદય ત્રણેય વસ્તુ ચાલુ છે. એ ભાવને સાયોક્ષમિક ભાવ કહેવામાં આવે. અચ્છા હા, અને સાયોક્ષમિક ભાવ જ્યાં પણ હોય ને ત્યાં અતિચાર લાગે. જ્ઞાનના 14 અતિચાર લાગવાનું કારણ સાયોક્ષમિક ભાવ. શુદ્ધ ભાવમાં અતિચાર ન હોય, ઉપશમ ભાવ અને સાયિક ભાવમાં અતિચાર ન લાગે. સાયોક્ષમિકની અંદર, સાયોક્ષમિક સંકેતની અંદર મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ, આ 6 પ્રકૃતિ ઉદયમાં આવે એનો ક્ષય, ઉદયમાં નથી આવતા એનો ઉપશમ. પણ સંકિત મોહનીય કર્મનો ઉદય સતત ચાલુ હોય એટલે એને સયોક્ષમ સંકિત કહેવાય. અને એ સંકિતની અંદર શંકા, કંકા, વિચિકિચ્છા 5 અધિચાર લાગે. એટલે એમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરિજ્ઞાન સાયોક્ષમિક છે તો એની અંદર અતિચાર લાગે. જમવાયધમ, વચ્ચામેલિયમ વગેરે. એટલે આ ક્ષાયોક્ષમિક નિષ્પન્નમાં ઉપસમ ભાવ પણ આવે ને? હા, ક્ષાયોક્ષમિક નિષ્પન્નમાં ઉપસમ પણ આવે ને? પ્યોર ઉપસમ ન હોય, ઉદયાભાવી ઉપસમ હોય. અચ્છા અરે ઉદયાભાવી ક્ષય હોય અને ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ હોય. કેમ કે નામ જ છે ને ક્ષય, ઉપસમ. પણ એમાં કર્મનો ઉદય હોય જ એટલે જ એમાં અતિચાર લાગે. જ્ઞાનાવરણીય કર્મની કોઈને કોઈ પ્રકૃતિનો ઉદય ચાલુ જ હોય એટલે આપણને એમાં જ્ઞાનના અતિચાર લાગવાની સંભાવના છે જો જાગૃતિ ન હોય તો. સમજાણું સાયોક્ષમિક ભાવ? જી સ્વામી. પછી આવે છે પારિણામિક ભાવ. પારિણામિક ભાવ એટલે જે પણ પદાર્થ છે એનો મૂળભૂત સ્વભાવ, એ બનવામાં, એ કરવામાં કોઈ જ પ્રયત્ન વિશેષ ન હોય એને પારિણામિક ભાવ કહેવાય. કપડું પડ્યું પડ્યું સડે, આ પારિણામિક. ગોળ પડ્યો સડી જાય, બગડી જાય. વસ્તુ લાંબા સમયની થાય જેને વસ્તુનો સ્વાદ બદલાઈ જાય, એની મેળે જ કઈ ન કરવા છતાં પણ. તો આ બધા પારિણામિક ભાવો કહેવાય અજીવના. અને જીવના પારિણામિક ભાવ ભવ્યત્વ, અભવ્યત્વ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, કાળ. તો આ બધા જ ના જે સ્વાભાવિક ધર્મ છે એને પારિણામિક ભાવ કહેવાય. ધર્માસ્તિકાયનું કામ છે ગતિ સહાયતા, એનો પારિણામિક ભાવ છે. અધર્માસ્તિકાયની સ્થિર સહાયતા, એનો પારિણામિક ભાવ છે. આકાશની જગ્યા દેવા એનો પારિણામિક ભાવ છે.
જીવાસ્તિકાયનો જ્ઞાતા દ્રષ્ટા ભાવ ઈ એનો પારિણામિક ભાવ છે. પૂતગલનો વર્ણગંધ રસ સ્પર્શ ઈ એનો પારિણામિક ભાવ છે. કાળનો વર્તના લક્ષણ પરિવર્તન કરવું આ કાળનો પારિણામિક ભાવ છે. હા, પછી ભવ્યપણું, અભવ્યપણું, લોક, કલોક, આ બધું જ એની રીતે પરિણમે છે. પરિણમે છે એટલે બદલાય છે, પરિવર્તન થાય છે, પણ એના પરિવર્તનમાં કોઈ બીજા નિમિત્ત નથી. સ્વાભાવિક રીતે જે પરિણમન થાય, સ્વાભાવિક રીતે જે બદલાવ થાય એને પારિણામિક ભાવ કહેવાય. સમજાણું? તો પારિણામિક ભાવ અને પછી સન્નિપાતિક ભાવ. સાન્નિપાતિક ભાવ કોને કહેવાય? કે એક થી વધારે ભાવ જ્યાં હોય એને સાન્નિપાતિક કહેવાય. સરીઓ નહીં જોઈ. જેમ કે અત્યારે, તો અત્યારે આપણામાં કર્મનો ઉદય પણ ચાલુ છે, પછી આપણે ઇન્દ્રિયોને વાપરે છે એટલે સંયોગક્ષમ ભાવ પણ ચાલુ છે, પછી આપણામાં જ્ઞાતા દ્રષ્ટા ભાવ જીવનું ભવ્યપણું અભવ્યપણું પણ ચાલુ છે, એટલે પારિણામિક ભાવ પણ છે આપણામાં. બરાબર? તો આ ત્રણ ભાવ તો છે જ. ઉદય ભાવ, સાયોગક્ષમિક ભાવ ને પારિણામિક ભાવ. તો આપણામાં ત્રણેય ભાવ સાથે છે. તો આપણા ભાવને કેવા ભાવ કહેવાય? સાન્નિપાતિક ભાવ. બરાબર? તો એક થી વધારે ભાવનો જ્યાં મેળ હોય એટલે મળતા હોય તો જ ચીજ મળે એને સાન્નિપાતિક ભાવ કહેવાય. સમજાય ગયું બધાને? જી સ્વામી. તો સાન્નિપાતિક ભાવના 26 ભાંગા છે. ઉદય ભાવ, ઔદયિક સાયિક ભાવ, પછી ઉદય સંયોગક્ષમ ભાવ, ઉદય પારિણામિક ભાવ, ઉપસમ સાયિક ભાવ, ઉપસમ સંયોગક્ષમ ભાવ, ઉપસમ પારિણામિક ભાવ, ક્ષાયિક સંયોગક્ષમ ભાવ, ક્ષાયિક પારિણામિક ભાવ, સંયોગક્ષમ પારિણામિક ભાવ. સમજાણું? ઉદય ભાવ તો છે જ બધાયમાં, પણ ઉદયની સાથે કયા કયા ભાવ ભળે? એટલે ઉદય સાથે આપણે વર્તમાનના ભાવ કે આમ આપણા કરેલા કર્મ પ્રમાણે? તો કર્મ ઉદયમાં તો ચાલુ જ છે. હમ. બરાબર. એની સાથે મેં તમને કીધું કે આપણે ઇન્દ્રિયો પણ વાપરીએ છીએ કે નહીં અત્યારે? હા. બોલું છું, તમે સાંભળો છો, તમે વાંચો છો, આંખથી જુઓ છો. હા, તો ઇન્દ્રિયનો વપરાશ પણ ચાલુ છે. તો અત્યારે બે ભાવ આપણા ચાલુ છે, તો એને શું કહેવાય? અચ્છા. હા, દ્વિસંયોગી સાન્નિપાતિક ભાવ. સમજાણું તમને? હા. હવે આ બધાને તમારે વિશેષ સમજવું હોય તો આપણે બધું જ કાઢવું પડે કે ઉદય અને ઉપસમ ભાવ ક્યાં આગળ હોય, ઉદય અને ક્ષાયિક ભાવ ક્યાં આગળ હોય, ઉદય અને સંયોગક્ષમ ભાવ ક્યાં આગળ હોય, ઉદય અને પારિણામિક ભાવ ક્યાં આગળ હોય, ઉપસમ અને ક્ષાયિક ભાવ ક્યાં હોય. તો કે ખાલી ઉપસમ ને ખાલી ક્ષાયિક ભાવ ક્યાંય ન હોય. સમજાણું? કેમ કે જ્યાં સુધી ઉપસમ ભાવ છે અને ક્ષાયિક ભાવ છે ત્યાં સુધી કર્મનો ઉદય તો ચાલુ જ છે. હા. એટલે એવી રીતે બધું જોવાનું. હવે જેમ કે સિદ્ધ ભગવાન ની અંદર 9મો ભાંગો લાગે ક્ષાયિક અને પારિણામિક. સિદ્ધ ભગવાન કોઈ કર્મના ઉદય પણ નથી, સંયોગક્ષમ પણ નથી, ઉપસમ પણ નથી, સાયક સમકિત છે અને પારિણામિક ભાવ છે, એટલે સાયક પારિણામિક ભાવ 9મો સિદ્ધ ભગવાન ને લાગે. તો એ દરેકના ભાંગાના આપણે બોલ કાઢવા પડે, એની માટે થોડુંક વિચારવું પડે. સમજાય ગયું? ભાવ બધાને સમજાઈ ગયા? પછી આપણે ડિટેલ એક વખત લેશું. હા, સમજાઈ ગયા બધાને આ 6 ભાવો? હા, એ સમજાવ. પણ દાખલા તરીકે કરીને સમજાવજો તો ઓર બેસી જશે. હા, દાખલો આપીને એટલે ઓર બેસી જશે. હવે અત્યારે હું તમને સમજાવું છું. હવે સમજનારા આપણે અહીંયા તમે ઘણા બધા છો. હા. તમે સાંભળો છો, બરાબર? તમે પ્રયત્ન વિશેષ પુરુષાર્થ વિશેષ કરો છો એટલે તમારું જ્ઞાનાવર્ણ્ય કર્મ જે અત્યારે ઉદયમાં ચાલે છે એ કપી રહ્યું છે.
તમે ભાવપૂર્વક સાંભળો છો, બરાબર છે. અને હમ. તમે સાંભળતા સાંભળતા તમને અમુક વસ્તુ સમજાય છે, અમુક વસ્તુ સમજાતી નથી. હા તો સમજાઈ ગઈ એમાં સયોક્ષમ થયો, પણ સાથે સાથે હજુ તમારો જ્ઞાનાવરણીય કર્મનો એટલો સયોક્ષમ નથી થયો એટલે તમને પૂરેપૂરું નથી સમજાતું. હમ તો કર્મનો ઉદય પણ ચાલુ છે કે નહીં? હા હા, છે કે નહીં? સમજાણું હમ એટલો સયોક્ષમ, પણ નથી સમજાણું તો કર્મનો ઉદય પણ ચાલુ છે કે નથી ચાલુ? હા તો જ્યાં કર્મનો ઉદય સાથે સાથે ચાલતો હોય ક્ષય અને ઉપશમની સાથે, એને સયોક્ષમ ભાવ કહેવાય. ઓકે સમજાણું સયોક્ષમ ભાવ કોને કહેવાય? હા બેવ સાથે ચાલતા હોય તો સક્ષમ. હા, ક્ષય પણ ચાલુ છે, ઉપશમ પણ ચાલુ છે, અને ઉદય પણ ચાલુ છે. તો આપણને હા અડધું સમજાય, અડધું ન સમજાય, અમુક સમજાય, અમુક ન સમજાય. હા હા, કેમ કે આપણે સમજીએ તો પણ કેટલું આપણે ઉપર છરું સમજીએ છીએ, એનું ઊંડાણમાં જઈએ, એના ઊંડાણમાં જઈએ, એના ઊંડાણમાં જઈએ. હમ તો એ આપણને બધું નથી સમજાતું. તો બધું નથી સમજાતું એનું કારણ શું છે? હમ તો કે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. ઉદય છે. છે કે નહીં? હા હા, તો આપણને જે જ્ઞાન થાય છે એને કયું જ્ઞાન કહેવાય? સયોક્ષમ જ્ઞાન કહેવાય. હમ. આપણને પૂરેપૂરું સમજાતું નથી. હા બરાબર છે? હા બસ. તો આ રીતે 6 ભાવ હોય, કયા ગુણસ્થાનમાં કયા કયા ભાવો હોય એનું આપણે જોઈએ. તો પહેલે, બીજે અને ત્રીજે ગુણસ્થાનકે 3 ભાવ હોય: ઉદય ભાવ, સયોક્ષમ ભાવ અને પારિણામિક ભાવ. અત્યારે આપણી પાસે કયા 3 ભાવ હોય? કારણ કે અધિકાંશ આપણે બધા પહેલે ગુણસ્થાન વાળા જીવો છીએ. તો અત્યારે આપણે ત્રણેય ભેગા થયા એટલે સાનિપાત. ઉદય છે. એટલે અત્યારે આપણને 5 ભાવમાંથી 3 ભાવ છે: ઉદય ભાવ, સયોક્ષમ ભાવ અને પારિણામિક ભાવ. ઉદય ભાવ તો કર્મના ઉદય ચાલી રહ્યા છે આપણને. હા, પછી આપણને સયોક્ષમ ભાવ પણ છે, આપણે જે હમણાં વાત કરી ઇન્દ્રિયોની, જ્ઞાનની વગેરે. પછી પારિણામિક ભાવ પણ છે, આપણામાં ભવ્યપણું, અભવ્યપણું, જ્ઞાતાપણું, દ્રષ્ટાપણું. તો એ પારિણામિક ભાવ પણ આપણામાં અત્યારે ચાલુ છે. એટલે ઉદય, સયોક્ષમ અને પારિણામિક ભાવ એક પેલા, બીજા ને ત્રીજા ગુણ સ્થાનકે હોય. સમજાય ગયું બરાબર બધાને? સમજાણું જી સ્વામી. બધાને? હા પછી આવે ચોથા ગુણસ્થાન થી 11 ગુણસ્થાન સુધી, ઉપસમ શ્રેણી વાળા. ચોથા ગુણસ્થાન થી 11 ગુણસ્થાન સુધી ઉપસમ શ્રેણી વાળામાં 5 ભાવ હોય. કયા કયા 5 ભાવ હોય? તો કે ઉદય ભાવ હોય. પછી ચોથું ગુણસ્થાન છે એટલે ઉપસમ સંકિત પણ હોઈ શકે. સહાયક ભાવ સહાયક સંકિત પણ હોઈ શકે. ઇન્દ્રિયોના પ્રયોગ ચાલુ છે એટલે સયોક્ષમ ભાવ પણ હોઈ શકે. 4 જ્ઞાન છે એટલે પણ સયોક્ષમ ભાવ હોઈ શકે. હા, દર્શન છે એટલે પણ એને સયોક્ષમ ભાવ હોઈ શકે. અને પારિણામિક ભાવ તો બધા જીવોને હોય ને હોય જ. તો 5 ભાવ ચોથા ગુણસ્થાન થી 11મા ગુણસ્થાનકે 5 ભાવ હોય. પેલા ગુણસ્થાનકે, બીજા ગુણસ્થાનકે અને ત્રીજા ગુણસ્થાનકે ઉપસમ ભાવ કે ક્ષાયિક ભાવ ન હોય. સમજાણું? ઉપસમની શરૂઆત ચોથાથી થાય. 4 થી 11 સુધી ઉપસમ ભાવ મળશે. પછી ચોથા ગુણસ્થાન થી 12મા ગુણસ્થાન સુધી, 11મું છોડીને, 4 થી 12 ગુણસ્થાન, 11મું છોડીને સપક શ્રેણી વાળામાં 4 ભાવ. કયો ભાવ ન હોય એનામાં? ઉપશમ ભાવ. તો કે સયોક્ષમ ભાવ છે. હા, એનામાં ઉપસમ ભાવ ન હોય. સપક શ્રેણી વાળા છે એટલે ઉપસમ ભાવ. તો સ્વામી હા એમ કે
હોય તો ઉપશમ ન હોય ને, તો ઓલામાં કેમ શાયિક આપ્યું? શેમાં? ઉપસમ જ્યાં શ્રેણી વાળાને, હા ઉપસમ શ્રેણી વાળાને સાંભળો, ઉપસમ શ્રેણી વાળાને સંકિત ક્ષાયિક હોઈ શકે, ચારિત્ર ઉપસમ છે, હા પણ સંકિત અને સાયિક સંકિત હોય તો સાયિક સંકિત એક સાયિક ભાવ કહેવાય. અડધું કટ થઈ ગયું. હા, ખબર ન પડી એટલે એમાં કેમ શાયિક ભાવ નહીતર એમ કેને કેમ? જો સંકિત બે પ્રકારનું છે, ઉપસમ સંકિત અને સાયક સંકિત, બરાબર? શુદ્ધ હા. સંકિત બે પ્રકારના, ઉપસમ સંકિત અને સાયિક સંકિત. તો 4 થી 11 ગુણસ્થાન સુધી ઉપસમ શ્રેણી વાળાને ચારિત્ર ઉપસમ હોય અચ્છા પણ સંકિત ક્ષાયિક હોય, એવું બની શકે. બરાબર. તમે લક્ષણ દ્વાર ભૂલી ગયા છો, તમે ફેરવું નથી ને એટલે. ઓકે. લક્ષણ દ્વારમાં આપણે વાત કરી હતી કે 5મા ગુણસ્થાન થી 11મા ગુણસ્થાન સુધી ચારિત્ર ઉપસમ છે, પણ સંકિત ક્ષાયિક હોઈ શકે. તો સાયિક સંકિત હોય તો એને ક્ષાયિક ભાવ આવ્યો કે ન આવ્યો? બરાબર. સાયિક સંકિત થી મળતી 8 વસ્તુ, અરે સાયિક ભાવથી મળતી 8 વસ્તુ છે, તો સાયક સંકિત એ કર્મના ક્ષયથી મળતો ભાવ છે. તો જેને સાયક સંકિત હોય તો એને સાયિક ભાવ કહેવાય કે ન કહેવાય? કેવાય. હા, પણ સપક શ્રેણી વાળાને ઉપસમ ન જ હોય, કેમ કે સપક શ્રેણી જે માંડે એને નિયમા સંકિત પણ ક્ષાયિક જ હોય. ઉપસમ સંકિત વાળો પડિવાય થાય, સપક શ્રેણી વાળો પડિવાય ન થાય, એ પડે નહીં. એટલે જે પણ કરશે એ આગળ વધતા વધતા કર્મને ખપાવતો જ જશે, દબાવતો નહીં જાય. સમજાણું? બેઠું કે નથી બેઠું? કર્મને ખપાવવું એટલે એને ભોગવવું. કર્મને ખપાવવું એટલે કર્મનો ક્ષય કરી નાખવો, અને કર્મને દબાવવું એટલે ઉપસમ કરવો. ઓકે. તો ઉપસમ શ્રેણીમાં કર્મ દબાવે છે અને સપક શ્રેણીમાં કર્મ ખપાવે છે જળમૂળથી. તો સપક શ્રેણી વાળાને એક પણ પ્રકૃતિ દબાવે એ ન ચાલે, ખપાવવી જ જોઈએ એને. જ્યારે ઉપસમ શ્રેણીમાં બે વસ્તુ હોય, દબાવે પણ કરો અને ખપાવે પણ ખરો. પણ શું દબાવે ને શું ખપાવે એટલું ધ્યાનમાં રાખવાનું કે ઉપસમ શ્રેણી વાળો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિને ખપાવી શકે ને દબાવી શકે, પણ ઉપસમ શ્રેણી વાળો ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિને ખપાવી ન શકે, દબાવે જ, ખપાવે નહીં. આ વાત ધ્યાનમાં રાખવાની. એ કેવી રીતે? ઉપસમ શ્રેણી વાળો 8મા ગુણસ્થાનથી ઉપસમ શ્રેણી માંડે, તો 8મા ગુણસ્થાનથી શ્રેણી માંડે તો મોહનીય કર્મની બે પ્રકૃતિ છે ને, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો ઉપસમ શ્રેણી વાળો ચારિત્ર મોહનીય કર્મનો ઉપસમ કરે, ક્ષય નો કરે, ઉપસમ કરે, અને દર્શન મોહનીયની પ્રકૃતિનો ક્ષય કરે. અચ્છા. તો દર્શન મોહનીય કર્મની, દર્શન મોહનીય અને અનંતાનુબંધી 4, આ 7 પ્રકૃતિનો ક્ષય કરે તેને સંકિત પ્રાપ્ત થાય, ક્ષાયિક સંકિત. તો સાયક સંકિતથી આત્મા ઉપસમ શ્રેણી પણ માંડી શકે અને સપક શ્રેણી પણ માંડી શકે, પણ ઉપસમ સંકિત વાળો માત્ર ઉપસમ શ્રેણી જ માંડી શકે, સપક શ્રેણી ન માંડે. સમજાણું? હા. હા, એટલે ઉપસમ શ્રેણીમાં તમને ક્ષાયિક ભાવ મળી શકે સંકિતની અપેક્ષાએ, પણ સપક શ્રેણીમાં તમને ઉપસમ ભાવ ન મળે, કારણ કે ઉપસમ સંકિત વાળો સપક શ્રેણી માંડે નહીં. હા.
સપક શ્રેણી માંડનારો ક્ષાયિક જ હોય નિયમા. ઓકે પાકું? પાકું. રીટા સમજાઈ ગયું? હા સ્વામી, અને જે ક્ષાયિક ભાવ અને ક્ષપક શ્રેણી એ બંનેમાં આના ખાલી ભાવ કર્મને ક્ષય કરે છે અને પછી ક્ષપક શ્રેણી ચડે છે. સપક એમ જ શ્રેણી ગણાય. એટલે શું? સપક શ્રેણી એટલે શું કે હવે ઈ જે કર્મ ઉદયમાં આવશે એને ઈ ખપાવશે, દબાવશે નહીં. બરાબર. એને સપક શ્રેણી કહેવાય. અને ઉપસમ શ્રેણી જે પણ કર્મ ઉદયમાં આવશે એને દબાવશે, ખપાવશે નહીં. હા એ ખ્યાલ આવ્યો. સમજાણું તમને? તો કર્મ દબાવવાથી જે મળે એને ઉપસમ નિષ્પન્ન ભાવ કહેવાય. અને કર્મ ખપાવાથી જે વસ્તુ મળે એને ક્ષાયિક નિષ્પન્ન ભાવ કહેવાય. ઓકે, હા ખ્યાલ આવ્યો. સમજાણું તમને? સમજાણું? હા. લોટનો પિંડો બાંધો ઈ ભાવ કહેવાય, અને પછી એમાંથી રોટલી બનાવી નિષ્પન્ન ભાવ કહેવાય. ઓકે. સમજાણું? નિષ્પન્ન ભાવ એટલે ઈ ઉદયમાં આવે અથવા તો ઈ ખપે તો તમને શું મળે એને નિષ્પન્ન ભાવ કહેવાય. અચ્છા, ઓકે. દર્શન મોહનીયની 7 પ્રકૃતિને ખપાવી નાખે તો એને ક્ષય કહેવાય, ક્ષાયિક ભાવ કહેવાય. પણ એક ક્ષાયિક ભાવથી મળે શું? તો કે ક્ષાયિક સંકિત. બરાબર. તો ક્ષાયિક સંકિત એક ક્ષાયિક નિષ્પન્ન ભાવ કહેવાય. તો ક્ષાયિક ભાવ શેનાથી મળ્યો? કર્મ તો કે કર્મને ખપાવવાથી. અને સમજાણું બરાબર? હા. બધાને સમજાણું? જી સ્વામી. આ ભાવ થોડા અટપટા છે પણ બહુ મજા આવે એવા ભાવ છે, સમજાઈ જાય તો. ન સમજાય તો મને 10 વાર પૂછજો, પણ હા નહીં કરતા. ચાલો વધુ આગળ. કર્મ ખપાવવું અને કર્મનો ક્ષય કરવો એ સહન કરવું એ બેનો ડિફરન્સ ક્યાં છે? કર્મ ખપવું, કર્મ મૂળમાંથી ખપે ક્યારે? ક્ષય થાય ત્યારે. આપણે ખબર કેમ પડે કે આપણે ખપાવ્યું કે દબાવ્યું? આપણને અનુભવ ન થાય બેન? હે અનુભવ ન થાય? આપણને પોતાને જણાય ને કે કર્મ ખપ્યું છે કે નહીં. હવે ક્રોધ ઉદયમાં આવ્યો, ઈ ઉદય ભાવ છે. પછી આપણને ક્રોધ આવે, આપણે ધમધમ થઈએ, અંદરથી આપણને ગુસ્સો બહુ આવે, તો આપણને ખબર પડે કે ન પડે? હા. પડે કે ન પડે? એટલે ઈ તો આપણે ભોગ મીન્સ આપણે સહન ઉપશમ ન કરી શક્યા ને, આપણે બહાર કાઢ્યો ને. એટલે ઈ કર્મ ઉદયમાં આવ્યું, આપણને સમજાણું કે નહીં સમજાણું? હા, ઉદયમાં એવું સમજાણું, પણ આપણે ક્ષય કર્યો કે હા, દબાવ્યું? ક્ષય કર્યો કેમ ખબર પડે? આપણને ગમે એટલો ગુસ્સો આવવાના નિમિત્તો મળે, છતાં આપણે ગુસ્સો ન કરીએ, શાંત રહીએ, ઉપસમ ભાવમાં રહીએ, તો આપણા મનની શાંતિ રહે, આપણા મનમાં ઉકળાટ ન રહે. અને ઈ ન રહેવાથી ઘરનું વાતાવરણ શાંત રહે, બધામાં મૈત્રી ભાવ વધે. તો આ બધું આપણને ખબર પડે કે ન પડે? જી સ્વામી. હા. આ બધી અનુભવની વાતો છે, તો આપણને અનુભવમાં આવે કે ન આવે? અચ્છા. હમ. હા, જી આપણે ગુસ્સો કરવાના નિમિત્ત મળ્યા ને ગુસ્સો ન કર્યો ને શાંત રહ્યા, તો આપણને અંદરથી આનંદ આવે કે ન આવે? જી સ્વામી. હા ને, આનંદ આવે. પછી આજુબાજુ વાળા આપણા વખાણ કરે, ઓર આનંદ આવે કે હું આ તો જો જરાય ગુસ્સો નહીં કર્યો, કેટલી મજાની વાત છે, બસ આવું જ કરવું જોઈએ. તો આપણને અંદરથી ઓર મજા આવે કે ન આવે? જી સ્વામી. હા, તો આ બધા અનુભવની વાતો છે કે કર્મ ખપે તો શું મળે એ તમને અનુભવ થાય. અચ્છા. જ્ઞાનાવરણ નો પ્રયોગક્ષમ થાય એ તમારું ખપે તો તમને ખબર પડે, બધું તમને ઓટોમેટિક જણાવવા માંડે, સમજાવવા માંડે, તમારા બધા જ અજ્ઞાનના પડળ ખુલવા માંડે. હા. હા ને, તો આ બધી અનુભવની વાતો છે. ઉપસમ ભાવ, ક્ષાયિક ભાવ,
ને એ ખપે તો આપણને પોતાને સમજાય. જી સ્વામી, ધન્યવાદ. હા, તો ક્ષાયિક ભાવ એટલે કર્મનું સર્વથા ખપવું, એને ક્ષાયિક ભાવ કહેવાય. કર્મનું થોડું ખપવું અને થોડું દબાવવું એને સંયોગક્ષમ ભાવ કહેવાય. કર્મનું દબાવવું એને ઉપસમ ભાવ કહેવાય. હા, અને દ્રવ્યનું પોતાનું સ્વાભાવિકપણું એને પારિણામિક ભાવ કહેવાય. સમજાણું? જી સ્વામી. તો 4 થી 11 ગુણસ્થાનમાં ઉપસમ શ્રેણી અને 4 થી 12 સપક શ્રેણી. 11 જાય 12 ન જાય ને 12 જાય 11 ન જાય. બરાબર. બાકી 4 થી 10 ગુણસ્થાન કોમન છે. 4 થી 10 ગુણસ્થાનમાં ઉપસમ વાળાઈ જાય ને સપક વાળાઈ જાય. હા, તો 4 થી 11 ક્રમમાં લીધા ને સપક શ્રેણીમાં 11મું છૂટી ગયું એટલે 4 થી 12, એટલે 4 થી 10 અને 12મું. તો સપક શ્રેણીમાં 2 ભાવ છે. નહીં, સપક શ્રેણી વાળામાં 4 ભાવ છે. એક ભાવ છૂટી ગયો, કયો? તો કે ઉપસમ ભાવ. 13 અને 14 ગુણસ્થાનકમાં 3 ભાવ, ઉદય ભાવ, ક્ષાયિક ભાવ અને પારિણામિક ભાવ. એટલે સંયોગક્ષમ ભાવ પણ 12મા ગુણસ્થાન. છદ્મસ્તપણું છે ત્યાં સુધી સંયોગક્ષમ ભાવ હોય. આવી બધી નાની નાની વસ્તુ યાદ રાખવાની. જ્યાં સુધી સંયોગક્ષમ ભાવ છે ત્યાં સુધી છદ્મસ્તપણું હોય, અને જ્યાં સુધી છદ્મસ્તપણું છે ત્યાં સુધી સંયોગક્ષમ ભાવ હોય, પછી સંયોગક્ષમ ભાવ ન હોય. તો 13મા અને 14મા ગુણસ્થાનકમાં 3 ભાવ, ઉદય ભાવ, કર્મનો ઉદય ચાલુ છે, ક્ષાયિક ભાવ અને પારિણામિક ભાવ. સિદ્ધ ભગવાનમાં 2 ભાવ, ક્ષાયિક ભાવ અને પારિણામિક ભાવ. બસ પૂરી જ કરવાના છે. બંધ કરી દો, બંધ કરી દો એનો. ચાલો, સમજાઈ ગયા? ભાવનો દ્વાર આપણો પૂરો. ભાવ દ્વાર આપણો 11મો પૂરો, અને ટાઈમ પણ આપણો થઈ ગયો છે. તો આજે આટલું બસ. તમે આ ભાવ દ્વાર હજુ એકવાર વાંચીને સમજી લેજો. ન સમજાય તો મને આગલે સોમવારે પૂછી લેજો. બરાબર છે? કાલ દશેરા છે, કાલ નહીં રાખતા હો સ્વામી. નિવેદ છે અમારા ઘરે. હા, કાલ નિવેદ છે કાલે અમારા ઘરે. દશેરા રજા, કાલે મંગળવારની છુટ્ટી. ઓકે, તો શુક્રવારે. હા, શુક્રવારે. થેન્ક યુ. પછી શનિવારે શરદ પૂર્ણિમા છે. હા, સરસ. અચ્છા, આવવાનું છે. હા, અનુકૂળતા હોય તો અમારા ઘરે જાગરણ માટે પધારજો. પાકું પાકું. સંવાયદમ વચ્ચામિનમ વિનાખરમ અચખરમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છીએ કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે. અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસમિચ્છામિ દુક્કડમ. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બસ આટલામાં જ ધન્યવાદ. નમો રિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્જાયણંગ, નમો લોહે સૌ સાહુણંગ. એસો પંચનમુક્કારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસીમ પડમં હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તુ તમો મંગલમ.
चदारी लोगुत्तमा अरिहंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहु लोगुत्तमा केवली पनत्तुतमो लोगुत्तमो चदारी शरणं पवज्जामि अरिहंते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पनत्तं धम्मं शरणं पवज्जामि चार शरणा चार मंगल चार उत्तम करे जे नर भवसागर માં ન બુડે તે सकल कर्मનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં ही શરણાચાર વર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર बोलो भगवान महावीर स्वामी की जय पूज्य गुरुदेव की जय हाँ जी ikuto ayahinam payahinam mandami namaskami kallanam mangalam divyam juara swami nenam mandami ikuto ayahinam payahinam mandami namaskami karemi samanemi kallanam mangalam divyam jeyam nenam mandami ikuto ayahinam payahinam वंदामि नमस्सामि सत्कारयामि सम्मानयामि कल्याणं मंगलम हाँ जी સાતામાં જી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ હવે મળશું શુક્રવારે શરદ પૂનમના શું કરવું સ્વામી હા શરદ પૂનમના શું કરવું શરદ પૂનમમાં ચંદ્રની આરાધના કરવાની શરદ પૂર્ણિમાનો દિવસ છે એમાં ઇન્દ્ર મહારાજા હોય શરદ પૂર્ણિમાના ચંદ્રમાની અંદર ચંદ્રપ્રભુ સ્વામીની આરાધના કરવાની રાત્રિ જગો કરવાનો રાજસ્થાની સમાજમાં તો બહુ મહિમા આ દિવસનો એને ખોજાગીરી અચ્છા હા ચંદ્રનો બહુ મહિમા હોય આપણે શરદ પૂર્ણિમાના ચંદ્રનો અષાઢ વદ એકમના સૂર્યનો મહિમા હોય અને શરદ પૂર્ણિમામાં ચંદ્રનો મહિમા હોય ઓકે આરાધનામાં ધ્યાન કરવાનું શરદ પૂર્ણિમાના ચંદ્રની અંદર નિયમમાં ઇન્દ્ર મહારાજા હોય જ અચ્છા એ દિવસે વિમાનની અંદર જ્યાં સુધી ચંદ્ર રહે ત્યાં સુધી અંદર ઇન્દ્ર મહારાજા બેસવું પડે અને એકમના હા એકમના આસુબીદ એકમ અષાઢ વદ એકમ આસુબીદ કે અષાઢ સૂર્યનારાયણ અષાઢ વદ એકમમાં સૂર્ય હોય વિમાનમાં આપણો અષાઢ સુદ પૂનમનો આરો બદલાય હા અષાઢ વદ એકમના દિવસે નવું વર્ષ ગણાય નિસર્ગનું ત્યારે એની અંદર સૂર્યની અંદર ઇન્દ્ર મહારાજા હોય જ અચ્છા અને શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના ઇન્દ્ર હોય જ તો આ શરદ પૂનમના ચંદ્રમાં એના ઇન્દ્ર મહારાજા હશે એક અવતારી જીવ છે પછી સંકિતી આત્મા છે આપણે એને વંદન કરવાના હોય ચંદ્ર પ્રભુની આરાધના કરવાની હોય શરદ પૂર્ણિમાના ચંદ્રની આરાધના કરો તો જીવનમાં આવેશ આવેગ કસાય ભાવ ઓછા થાય અચ્છા બહુ મહિમા હોય અને અમારે ત્યાં આનકાઈમાં તો બધું ખુલ્લું ખુલ્લું જ હોય એટલે ઓર મજા આવે હા અહીંયા તો બરાબર ચંદ્ર પ્રભુની માળા ગણવાની સાધનામાં હા ચંદ્ર પ્રભુની ચંદ્રની પોતાની ચંદ્ર પ્રભુની ચંદ્રની એટલે ચંદ્રમાં જે ઇન્દ્ર બિરાજમાન છે ને એના સંકિતપણાને વંદન કરવાનું એમના એકાવતારીપણાને વંદન કરવાનું અને ભાવના ભાવાની આપણો કોઈ સંયોગ થાય તો અમને પણ તારવાના નિમિત્તો મળે તરવાના નિમિત્તો મળે આપણો આખો ધર્મ ભાવ ઉપર છે ભાવના કરવાની ઓમ રીમ ચંદ્રાય નમઃ ચંદ્રની માળા પણ થાય ચંદ્રદેવ પૂજિતાય ચંદ્ર પ્રભુ સ્વામીને નમઃ એની પણ માળા થાય
ઓકે, ધન્યવાદ સર. બધા સાતામાં સ્વામી? હો બધા સાતામાં. ભલે રાખું. હા, બસ સાતા. હા